ઓલરેડી મારી વાત સાંભળો, એસએસસી એટલે અમારે અહીંયા એક મિનિટ રહેવાનું છે. પણ એ બધા અમને બધા ઓળખે છે એટલે એ પટ્ટાવાળા રહ્યા. ભાઈ મેં શું કીધું કે હું ભીમ આર્મી ભારત એકતા મિશન પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશનો પૂર્વ અધ્યક્ષ મહેસાણાથી આવ્યો છું. ખાલી મને એકલાને મળવા તો મારે બે શબ્દ કહેવા જો કઈ નીકળી જાઉં. આજ બોલ્યો ને તમારી જોડે, આજ બોલ્યો તો ને, તો પછી તમને શું તકલીફ હતી? તમે અમને મળવા માટેની અત્યાર સુધી પરમિશન ના આલે. એના પહેલા 10 થી 15 જે બીજા સાથી મિત્રો આયા છે એમને તમે મળ્યા અને એમને તો અમને મળવાની પરમિશન ના આલે એનું કારણ શું? કયા કારણથી અમને મળવાની પરમિશન તમે નથી આપતા અને અમને મળવા માટે તમારે પોલીસ બોલાવવી પડે છે? એવું તો અમે શું ગુનો કર્યો છે કે તમને અમારા તરફથી શું તકલીફ છે? હા ઠીક છે, અમારે તમારી જોડે વાત કરી. એવું હોય તો તમારા સ્ટાફના માણસો એમને બહાર મોકલો. પણ અમારે તમારી જોડે વાત કરી એવી કેવી વાત કરો છો? તમે એવું ના કહી શકો કે આ માણસને ઓલરેડી અમારી વાત નીકળી હોય મૂકો ને, અમારા સ્ટાફના માણસો છે, એમાં શું તો અમે ઉભા રહીએ એવું? ઓકે, હવે તમે બહાર આવી જજો સાહેબ. હોન અમે બધા બોલાય આવી જાઓ. તમે આવી જાઓ. ચલો હવે તમે પોતે બહાર આવજો. ચાલો અમે તમને શાંતિથી જ્યારે હોય તો રજૂઆત કરવા આવી જાઓ. ચલો આપણે પબ્લિક ને બોલે ને બહાર આવે છે આપણી જોડે. સ્ટાફની રજૂઆત મારે નથી કરવી તો સ્ટાફને તમે બેસો ને, તમે બેસો ને, તમે ક્યાં ના પાડો? અમે બધા પદાધિકારી છે. હું પોતે ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું. આપણે તો મહિલા જિલ્લા છે. આ સંગઠન મંત્રી છે, એટલે ગુજરાત પ્રદેશનો સંગઠન મંત્રી છે. ક્યાં બેસો? ખુરશી મંગાવું છું, બેસો. મંગાવી દો. ચાલો સાહેબ, તમે જનતાના આમ નાગરિક, અમે આમ નાગરિક છીએ. તમે જનતાના સેવક છો. જનતાના ટેક્સના પૈસેથી તમારો પગાર થાય છે. ગવર્નમેન્ટ તમને પગાર આપે તો જનતાના ટેક્સના રૂપિયાનો પગાર આપે છે. તમે જનતાના નોકર છો, એમની વાત સાંભળવાની તમારી ફરજ છે. મેં કોઈને ના નથી પાડી. અરે 1 કલાકે મને ના પાડું, કોણ કે ના પાડજો? આજે પૂછી લો. 1 કલાકે તમે ના પાડો સાહેબ. અરે પણ કઈ 1 કલાક નથી ને સાહેબ. અમે પોલીસ આવે એટલે બોલાવું. તમે એક વ્યક્તિની પહેલા બી માંગેલી છે અને બધાને આવા દીધેલા છે. અને આ ઓછામાં ઓછા પહેલી વખત નથી થયા, ઓછામાં ઓછા 10મી વખત આવીએ છીએ. તમે લોકો મારી વાત સાંભળી લેજો, બરાબર છે? 10મી વખત આયા છો તમે ભાઈ, બરાબર છે? 10મી વખત આયા છો, બરાબર? અને બધા વખતે શાંતિથી રજૂઆત સાંભળેલી જ છે, બરાબર છે? એટલે એવું નહીં કરો. પણ અત્યારે તમે રજૂઆત સાંભળી તો હું તો રજૂઆત સાંભળવા બેઠેલા છે. હું તો ગુજરાત પ્રદેશનો પૂર્વ અધ્યક્ષ છું બરાબર છે. અને મહેસાણાથી આવ્યો છું. મેં તમને એટલા સુધી પણ કીધું કે મને એકલાને મળવા આવો. રજૂઆત સાંભળવા ના નથી પાડી. મારી ઇન્ટરવ્યુ બી ચાલે છે. તમારે પહેલા બી બધા એજન્સીઓ આવી ગયેલી છે અને તમારી ના અલ્પેશભાઈ, ભાઈ આપણે રજૂઆત કરો. ચલો અલ્પેશભાઈ, રજૂઆત કરો. પહેલા રજૂઆત કરો. આપણે જે છે રજૂઆત કરો. રજૂઆત કરો. અમે પાટલા લગા આજે 23મો દિવસ છે અમારો. 23મા દિવસે તમે એક પણ વખત તમે રિસ્પોન્સિબલ જવાબ નથી આપ્યો કે તમે અમારા માટે શું કરવા માંગો. તમે ક્યાંય કોઈ ઠોસ એવો જવાબ બધી જ વખતે તમને રિસ્પોન્સિબલ જવાબ આપેલા છે. આજે પણ ના કીધેલું છે. દર વખતે ના ભાઈ તમે નથી આપ્યો. દરેક વખતે મેં કીધેલું છે કે પુનર્વસન માટેમાં તમે ફોર્મ ભરાવો, તમે ફોર્મ કેમ નથી ભરાવતા? મને પહેલો પ્રશ્ન એ આપો. બીજી વસ્તુ કહો, તમે લિસ્ટ કેમ નથી આપતા? બરાબર છે? તમને બોલ સાહેબે તમને લિસ્ટ મોકલેલું છે ને, લિસ્ટ આપણને કીધેલું છે, તમે લિસ્ટ કેમ નથી આપતા? આજે 23 દિવસ થયા, પુનર્વસન માટે તમે જે કહેવાનું કહો છો, બરાબર છે, એના માટે તમે ફોર્મ કેમ નથી ભરાવતા? મને એનો પ્રશ્ન જવાબ આપો. થઈ ગઈ વાત તમારી. ના, હું તમને પ્રશ્નનો જવાબ તમે આપી. જવાબ જ માંગો છો. જવાબ પુનર્વસનનો ફોર્મ શા માટે અમે ભરીએ? અમારા પોતાના ઓલરેડી મકાન હતા. સરકારી સાંભળો. દરેક આ દેશનો તમામ સરકારી જગ્યા પર વસેલો છે સાહેબ. સરકારી તમારા તેવડ હોય ને તો આ જે દબાણથી પૂર્વ પેલાય ને તમારામાં તેવડ હોય ને તો દુકાન તોડું થાય. એક મિનિટ સર, બરો વાત સાંભળો. 1 મિનિટ પર શાંતિપૂર્વક કે જો મારી વાત સાંભળો. શાંતિ. એક મિનિટ તમારા રજૂઆત જ કરી દો તો હું કરું. જો સાહેબ હું તમને કહી દઉં, સાંભળો તમારી સામે. અમે વારંવાર કીધું છે કે બાજુમાં ગાયત્રી મંદિર, ગાયત્રી સ્કૂલ છે, એ દબાણ છે, તોડો. ડેપોની સામુ જે કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ છે, તમે જો અડધાથી મોટા ભાગનું કોમ્પ્લેક્સ તળાવમાં છે, તોડો. 209 તમે દબાણો જાહેરમાં કીધા છે, પેપરમાં તમારા કટિંગ છે, તમે તોડો. જે વસ્તુ નતું તમે તોડી નાખ્યું તો તમારા વસવાટ કરવાની, તમારામાં જો વસાવી ના શકતા હોય તમે તોડવાનો અધિકાર નથી. કેમ તોડ્યા તમે?
વસાવો તમે તમે હમણાં કહો છો તમે નહીં સર એક મિનિટ. રજૂઆત કરે નથી આયા રજૂઆત કરે સાહેબ ગાંધી નગરપાલિકાને બાનમાં લેવા આયા છે બરાબર છે આ રજૂઆત પર આ સીઓ સાહેબનો ખોટો આક્ષેપ છે તમારી સામું. અમે અમારી રજૂઆત મેળવી રહ્યા છે. બધી વખતે એમને જવાબ આપેલા છે નથી જવાબ. મારી પાસે બધા રેકોર્ડિંગ છે, એક પણ એનો જવાબ નથી. એવું કે બધાનો જવાબ આપેલા છે ફોર્મ ભરવાની વાત કરો છો ને બરાબર છે બધા જવાબ આપેલા છે તમે એક પણ વખત જવાબ નથી આપ્યા. પ્રાંત ઓફિસર સાહેબ સાથે લાઈવમાં હતા ત્યારે પણ કીધું તમે જવાબ નથી આપ્યા. અમારી બહુ સીધી માંગણીઓ છે કે જે મકાન તમે તોડ્યા છે એ લોકોના રહેવાની તમે કાલે માંગ્યું હતું, તમે કાલે નતા. આખું આજે અમે લિસ્ટ બીસ બધું અમે લઈને જ આવ્યા છે. તમને લિસ્ટ બી આપી રહ્યા છે. તમે લાસ્ટ ટાઈમ શુક્રવારે આયા હતા ત્યારે બી અમે લિસ્ટ લઈને આયા છે તમે ના 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 એવું નતું કીધું. કઈ વિસ્તાર અમે તમારે લાઈવ છે. હા રેકોર્ડિંગ છે અમારી પાસે. અમારી પાસે પણ લાઈવ નથી, લિસ્ટ લઈ નથી આવ્યું, નથી કીધું કોઈ પણ જગ્યાએ. 110% કીધેલું ના, તો બતાવી દો લાઈવ મેં. રેકોર્ડિંગ જ છે આપણી પાસે. રેકોર્ડિંગ છે આગળની ચર્ચા શું છે? કરી લઈએ. આગળની ચર્ચામાં એવું છે સાહેબ, સાંભળો, આગળની ચર્ચામાં એવું છે કે સાહેબે અત્યાર સુધી અનેકો લોકો અમારા બીમાર થયા. ક્યારે સાહેબ ખબર સાહેબની પોતાની એવી તાકાત નહીં કે બે વ્યક્તિનું પોતાનું કોઈ ભોજન કરાવી શકે. અમે પાછલા 23 દિવસથી અહીં મરણ પથારી પર જીવી રહ્યા છે. બરાબર. અમે વારંવાર કહીએ છીએ કે 1973 ના નિયમ પ્રમાણે તમારે અમારો પૂર્ણ વસવાટ કરવો પડે અને કલમ 21 પ્રમાણે આ ભારત દેશના તમામ નાગરિકોનો જીવવાનો અધિકાર છે. પરંતુ આ બંને નિયમોનું ઉલ્લંઘન થયું છે. ના રિહેબિટેશન કરવાના નિયમનું એ થયું છે, ના એમને કલમ 21 પર. અત્યારે હું તમને લઈ જાઉં, મારી સાથે તમે ચાલો, હું તમને 7 મકાન એવા બતાવું જ્યાં અમારા લોકો રહે ગમે ત્યારે મકાન પડે એ કન્ડિશનમાં છે. આખા બોરસદનગરની અંદર જે લોકો ભાડે મકાન મળ્યા છે એ લોકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. એ લોકો પાસે ભાડા વસૂલ ડબલ કરવામાં આવે છે. એ લોકો સાથે લાઇટ બિલ વસૂલ કરવામાં આવે છે. એ લોકો મજબૂર છે કે દીકરીઓ અને વડીલો હોવાના કારણે એ લોકો ત્યાં રહેવું પડે છે. શું સાહેબ એની પર ધ્યાન આપ્યું છે અત્યારે લગી? બતાવો મને. અને એવું કહે છે કે તમે આ ભરો, ચલો અમે ફોર્મ ભરવા તૈયાર છે. શું તમે અમને બાહેધરી આપો છો? કાલે કોઈ મકાન મળશે? લેખિતમાં આપો છો. થઈ જશે, લેખિતમાં આપો. તમે લેખિતમાં આપો છો. તારે બી અમારો અમે આપવા માટે તૈયાર છીએ. તમે લેખિત આપવા તૈયાર છો. ત્યારે પણ મેં સાહેબ એવું કીધેલું એમને કે તમે જાહેરાત કરો કે ભાઈ જે લોકોના મકાન તૂટે પહેલા મકાન એ લોકોને મળશે. એક પણ વખત એમને રિસ્પોન્સિબલ જવાબ નથી આપ્યો. એમને એવું કીધું કે પૂર્ણ વસનનો અધિકાર મારી પાસે નથી, પ્રાંત અધિકારી પાસે. પ્રાંત અધિકારી કે મારી પાસે અધિકાર નહીં. તો કોની પાસે? સાંભળી બેઠા ભાઈ તમે લોકો. બધા એવું શા માટે બેઠા તમે લોકો? નથી. અને સાહેબ જે ફોર્મની વાત કરે છે, ફોર્મ મારું પોતાનું મકાન છે, લાઇટ બિલ વેરો, છતાં હું એ ફોર્મ ભરું છું પ્રધાનમંત્રીનું. ફેલ થાય છે. મળવું હશે તો મને મળવાનું જ છે. આ ઝૂંપડાવાળાનો એમનો અધિકાર છે અને કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં ઝૂંપડા તૂટ્યા હોય, સરકારી જગ્યા ઉપર બનેલા એમને મકાનો આપવામાં શું તમને એવું લાગ્યું છે કે એનો રિસ્પોન્સિબલ જવાબ આપ્યો? તમે ઈમાનદારીપૂર્વક સરકારી કર્મચારી બોલો એનો જવાબ આપ્યો? બતાવો મને. ચલો, એ તો મને સવાલ કરી રહ્યા છે. રિહેબિટેશન નો નિયમ શું છે? રિહેબિટેશન કોર્પોરેશન પોતે ઝૂંપડપટ્ટીની દેખરેખ અને એનું એ કરવાનું હોય છે. શું કર્યું એ લોકોએ? એ લોકો પોતે ખબર નથી કેટલા મકાન તૂટ્યા છે. હું તમને ચેલેન્જ મારતો. અને એને પોતે નથી ખબર હોય, આ પાછા અમને કે તમે લઈને આવો તો તમે કેમ તોડ્યું? એ અમારી જો લિસ્ટ માંગે છે તો એમણે શું કર્યું? 15 વર્ષમાં એમણે સર્વે કરવાનું હોય. ડિઝાસ્ટરનું એમના હાથમાં છે તો ડિઝાસ્ટર પ્રમાણે એમની પાસે આખું લિસ્ટ હોવું જોઈએ કે ભાઈ જે ઘર આ મકાનો છે કે ભાઈ